ધ્યેય બીજો શ્લોક નંબર 22 સાંખ્યયોગ। વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણો નન્યાની સંયાતિ નવાની દેહી। વાસાંસી જીર્ણાની યથા વિહાય એટલે વસ્ત્ર જે જૂના થઈ ગયા છે જેવી રીતે ત્યાગી દઈએ છીએ। નવાની ગૃહ્યાતિ નરોપરાણી એટલે નર બીજું નવું ગ્રહણ કરે છે। તથા શરીરાણી વિહાય જીર્ણા એટલે જેવી રીતે શરીર છોડી દે છે જે જૂનું થઈ ગયું છે। નયાની સંયાતિ નવાની દેહી એટલે બીજામાં પ્રવેશ કરે છે નવા શરીરમાં। આખો અર્થ છે જૈસે મનુષ્ય પુરાने वस्त्रों को त्याग कर दूसरे नए वस्त्रों को ग्रहण करता है वैसे ही जीवात्मा पुराने शरीरों को त्याग कर दूसरे नए शरीरों को प्राप्त होता है। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ જૂના વસ્ત્રો થઈ ગયા હોય તે ફેંકી દે છે અને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે જે શરીર જૂનું થઈ ગયું હોય તેમને છોડી દે છે અને નવું શરીર ધારણ કરે છે। અહીં પર શ્રી કૃષ્ણ અર્જુનને પુનર્જન્મ વિશે સમજાવે છે અને તે સીધું જ બોલે છે કે જે શરીર હોય છે તે જૂનું થઈ જાય તો તેમને ત્યાગવામાં આવે છે અને નવા શરીરને ધારણ કરવામાં આવે છે। અહીં પર આપણી સામે જે ચિત્ર રાખવામાં આવે છે તે એવું છે કે કોઈ વ્યક્તિ મરી જાય તો તેના શરીરની આત્મા બહાર નીકળે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે। આ ચિત્ર વાસ્તવમાં થોડું ભ્રમિત કરે તેવું ચિત્ર છે અને તે આપણને સંપૂર્ણ ચિત્ર નથી બતાવતું। આવો ભ્રમ આપણને એટલે થાય છે કારણ કે અત્યારના સમયમાં આપણો અપ્રહામી આસ્થા છે તેમાંથી થોડા ભ્રમિત થઈ ગયા છીએ અને અપ્રહામી આસ્થા હોય છે તેવા આપણા વ્યક્તિગત શરીર છે અને આપણો અહંકાર છે તેમને ખૂબ જ પ્રામાણિકતા દેવામાં આવે છે અને એવા રૂપમાં સમજાવવામાં આવે છે કે આપણે વાસ્તવમાં એક વ્યક્તિગત ઇકાઈ છે જે આ જીવનમાં આવી છે અને આ જીવનમાં જે કાર્ય કરી રહી છે તેમનો આધાર પર મૃત્યુ પ્રસ્થાન આપણું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે પછી નક્કી થાય છે કે આપણને સ્વર્ગમાં મોકલવા કે નર્કમાં મોકલવા। તો આ જે ચિત્ર છે તે કારણથી એવું અહીંયા અનુમાન ઘણા લોકો લગાવે છે કે જે વાત અહીં પર થઈ રહી છે કે શરીરને ત્યાગીને નવું શરીર મેળવવામાં આવે છે તે આપણો અહંકાર પ્રાપ્ત કરે છે કે હું મેળવું છું, મારું શરીર નષ્ટ થાય છે ને હું નવું શરીર પ્રાપ્ત કરું છું। વાસ્તવમાં આવું નથી। અહીં પર આપણે બોલીએ છીએ હું કરીને તો તે વાસ્તવમાં આપણે અહંકાર છે। તો અહીં પર આપણે જે સમજવું જોઈએ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણો અહંકાર પણ તેમની સાથે સમાપ્ત થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે। તો એવું નથી કે હું મરું છું ને હું જ પ્રાપ્ત કરું છું, આપણે સમજવું જોઈએ। અને અહીં પર શ્રી કૃષ્ણ પણ પહેલાં કહી ચૂક્યા છે કે આપણી અંદર એક અનુભવ કરતા છે। જો અનુભવ કરતા છે તે કહેવામાં આવ્યું છે કે તે આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે। તો અહીં પર સમજવું જોઈએ કે વાસ્તવમાં શ્રી કૃષ્ણ શું કહેવા માગે છે। તો અનુભવ કરતા છે તે આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને જે અનુભવ કરતા છે તે આપણા શરીર દ્વારા આખા સંસારને અનુભવે છે। એવું નથી કે એક શરીર દ્વારા જ અનુભવ કરે છે પરંતુ બધા શરીરો દ્વારા સૃષ્ટિનો અનુભવ કરે છે। અનુભવ કરતા છે તે એક જ છે। સમજીએ કે સમુદ્ર છે તે એક છે અને તે સમુદ્રમાં ઘણી બધી લહેરો ઉત્પન્ન થાય છે। તે બધી લહેરો વાસ્તવમાં આપણે બધા જે શરીર છે તે છે। તો પણ અલગ અલગ શરીર આ સંસારમાં છે। જે સંસારને અનુભવ કરે છે તે વાસ્તવમાં તે સમુદ્રની લહેરો છે। એક લહેર ઉઠે તો આપણા જીવનમાં એક જીવનનો અંત થયો પરંતુ તે જ સમુદ્રમાં ફરીથી એક લહેર ઉઠે અને ફરીથી બેસી જાય છે। તો આ વારે વારે આ લહેરો ઉઠે છે ને બેસી જાય છે તે જ આ શરીરનું આવું છે અને આ જ આ શરીરનું આવવું અને જવું છે। તો સમુદ્રને અનુભવ કરતા સમજીને લહેરને શરીર સમજીએ મતલબ અનુભવ કરતા છે તે એક છે, લહેરો અલગ છે, મતલબ શરીર અલગ અલગ છે। અહંકારને કારણે આપણે હું જ છું બધું એવું સમજીએ છીએ પરંતુ સમુદ્રવાળી પ્રક્રિયા ચાલે જ રાખે છે અને સંસાર પણ આવી રીતે આગળ ચાલે છે પરંતુ આવો અહંકાર ન થવો જોઈએ કે હું છું અને હું કરું છું। આશા રાખું છું કે શ્લોક તમને સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।